અમે મહેનત જ તો કરી રહ્યા છીએ. 20 માઇલ દૂરથી મોટરસાયકલ પર આવવું અને આ અનાજ ઉપાડીને લઈ જાઉં ઘણો મહેનતનું કામ છે રે. વીર, જીન્ટુને બોલાવ અને આ ડાકોને ભગાવ. તકદીરા દિન કયું કામ અધૂરું છે બોલો મારા દિના. તકદીરા દિન ચિંટુ ત્યાં જો ડાકુઓ ગામવાળાઓને ડરાવી ધમકાવી રહ્યા છે. દાદાજી અંદર જાઓ, પ્લીઝ અંદર જઈએ. નહીં, હું અંદર નહીં જાઉં. અન્યાય સહન કરવો એટલું જ ખોટું છે જેટલું અન્યાય કરવો. હું ખુશ થયો. હવે દાદાજી મારી ફિલ્મનું ટ્રેલર જોશે અને ત્યાર પછી આખી ફિલ્મ. અરે આ ચમત્કાર કેવી રીતે થઈ રહ્યો છે? લાગે છે ઉપરવાળાએ આપણી પ્રાર્થના સાંભળી લીધી. હજી ફાયર કરો. મને લાડુ મળ્યા છે. મારે સંતરા જોઈએ છે. હજી ફાયર કરો. મારે સફરજન અને જામફળ જોઈએ. અરે અહીં આ શું જાદુ છે રે? ભાગો! ભગવાન માટે થોડી વાર હજી ફાયરિંગ કરો. મારે પૂરણમાસીનો તહેવાર છે. કાલ માટે ફળની જરૂરિયાત પૂરી થઈ જશે. થેન્ક યુ લલ્લન ડાકુજી. ફરી આવજો. આ બધું કેવી રીતે થઈ ગયું? વિશ્વાસ સાથે બેસતો કે આવું પણ થઈ શકે. અંકલ, મેં ક્યાંક વાંચ્યું હતું કે એક કંપનીએ બાળકો માટે નવા હથિયાર એવા બનાવ્યા છે કે જેમાં ફાયર કરો તો આ બધી વસ્તુ નીકળે છે. હા, વીર સાચું કહી રહ્યો છે. એ હથિયાર લગ્ન સમારંભ અને તહેવારોમાં ચલાવવા માટે બનાવ્યા છે. મેં પણ વાંચ્યું હતું. કમાલ છે. હું તો પહેલી વાર સાંભળી રહ્યો છું આવી વાત. લાગે છે લલ્લન ડાકુના હથિયાર કોઈએ બદલી નાખ્યા છે. દાદાજી, હું અને ઇમલી ગામમાં ફરીને આવીએ છીએ. જા વીર, લલ્લન ડાકો મળે તો એની પાસેથી થોડી મીઠાઈ હજી લઈ આવજે. હા, ઇમલી, ચાલ ગામમાં ફરીને આવીએ. ચુલબુલ, હજી તેજ. આપણે ડાકુઓને પકડવા છે. અરે ડોંકી, છું હોર્સ નહીં કે હજુ તેજ ચાલું? ચિંટુ, ચુલબુલની સ્પીડ વધાર. અરે આટલી તેજ નહીં. સાંભળો તો મારા પગ દુખે છે. સાપ લઈને બધાને ડરાવી રહ્યા છો. આમાં સાપ નથી, હું સાચું કહું છું. ઉભા રહો, પહેલા ચેક કરવા દો કે આમાં સાપ છે કે નહીં. જોયું? મેં કહ્યું હતું ને આમાં સાપ નથી, પણ સાપ ગયો ક્યાં? બસમાં જ ભાગી નથી ગયો ને. બધા બહાર નીકળો. જલ્દી બહાર નીકળો. પછી સાપને પકડીશું. ચિંટુ, ઉઠ અને સાપ પકડ જલ્દી. બસમાં એક સાપ છે. ઓકે બોસ. ચિંટુ, તું બહાર કેમ બીન વગાડે છે? સાપને બસમાંથી બહાર કાઢું છું બોસ. એ બીનનો અવાજ સાંભળીને બહાર આવી જશે. આવી ગયો. બહાર પણ સાપ, અંદર પણ સાપ. જલાલતુ અહીં ભલા કો ડાલતુ. હવે શું થશે? આ રીતે સાપને ટોપલીમાં પૂરીને રાખવું સારી વાત નથી. તમે એની છોડી દો. તમને કોઈ ટોપલીમાં પૂરીને રાખે તો તમે કેવું લાગશે? આ માણસનો ચહેરો તો ક્યાંક જોયેલો લાગે છે. પેલો વીરનો દોસ્ત ક્યાં છે? ચિંટુનો ડુપ્લિકેટ. તું મારી સાથે સાપ પકડીશ, આપણે રોજ કેટલાય સાપ પકડીશું. આપણે લાખોપતિ બની જઈશું. સાપ કે કોઈ પણ જાનવરને પકડવા સારી વાત નથી. અરે ચાલો બધા બસમાં બેસી જાઓ. દિવસભર અહીંયા ના રહી શકીએ. હા, ચલો. ભાગો.
બાનો, તમે ક્યાં જઈ રહ્યા છો? તમે જંગલમાં જાઓ, પોતાના ઘરે. અરે સાપ ગયા ભાગીને આપણે બચી ગયા, અરે સાપ ગયા ભાગીને આપણે બચી ગયા. તો ચાલો બધા મળીને કરીએ હવે આપણે ભાંગડા. આહું 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 આહું. ટિંગ આ બંટીને પાઠ ભણાવવો જ પડશે. શું થયું? ટેન્ટ કેવી રીતે પડી ગયો? સર સર સર, બંટીને થોડો વધુ પાઠ ભણાવવો જરૂરી છે. વેલકમ દોસ્તો. પહેલા કોને ખાઉં? તને કે તને? આજે વીરને એવો ડરાવીશ કે આખી સ્કૂલ એના પર હસશે. હું આ ક્યારેય નહીં સુધરે. મારું ચાલે ને તો હું પોતે રીંચ બનીને એને સરસ પાઠ ભણાવું. લે, તને મોકો મળી ગયો. ઓહ, થેન્ક્સ ચિંટુ, થેન્ક્સ. તો બંટી મને ડરાવવા આવ્યો હતો અને ચુલબુલ ચિંટુ એને મજા ચખાડી રહ્યા છે. મારે એ બંનેને રોકવા પડશે. બચાવો બચાવો બચાવો. બંટી ઊભા છો, ઉપર પણ રીંછ છે. જો કોઈ એ સાબિત કરી દે તો હું પોતે જેલ જતો રહીશ. એ કોઈનામાં દમ જે આવીને મને ચોર સાબિત કરે, હું ઓપન ચેલેન્જ આપું છું. મને તો શક છે આણે જ મારી મમ્મીની સોનાની ચેન કાઢી લીધી. આ કોઈ કોટ પહેરીને ગાયબ થઈ જાય છે અને કોઈને દેખાતું નથી. દાદાજી, હું અને ચિંટુ જઈને એની પોલ ખોલીએ. ઠીક છે, સંભાળીને રહેજો. એ જાદુગર છે, મામૂલી માણસ નહીં. ઓકે દાદાજી. ઇમલી, આપણે લોકો એની પાસે જાદુ શીખવાના બહાને જઈશું. જ્યારે એ રોબોટ અહીંયા આવે તું મને ચૂપચાપ ઇશારો કરી દેજે, બાકી હું સંભાળી લઈશ. ઓકે સર. નમસ્તે સર. નમસ્તે. સર, અમે તમારી પાસે જાદુ શીખવા માંગીએ છીએ. મારું નામ વીર છે અને આ મારા દોસ્ત ઇમલી, ચિંટુ અને ચુલબુલ. હું કોઈને જાદુ નથી શીખવાડતો. હું તમને લોકોને તો શીખવાડીશ, પણ આ ચુલબુલને નહીં. ચુલબુલ, તું જા, બહાર રાહ જો. આવો મારી સાથે આવ. હું કહું છું શું શું કરવાનું છે. હમણાં તો શો શરૂ થઈ રહ્યો છે. જેટલું કહું સ્ટેજ પર એટલું જ કરજો.
જાદુ શો પછી શીખવાડીશ. થેન્ક યુ સર. તું મારી સાથે સ્ટેજ પર ચાલ. ઇમલી, તું અને જેન્ટુ સ્ટેજની પાછળ રહો. ઓકે સર. મારે સ્ટેજ પર જવું છે. હું જવા માંગુ છું. એ શું જાદુ કરે છે? ઓકે, તું મારું રૂપ લઈને સ્ટેજ ઉપર જા. હું ઇમલીની સાથે અંદર જઈને ચોરીનો સામાન શોધું છું. વાહ, પોતાનો ડ્રેસ અત્યારથી બનાવી લીધો. દોસ્તો, કાલે અહીં લોકોએ મને ખૂબ જ બદનામ કર્યો છે, એટલે આજે મારો આખરી શો છે. આજ પછી હું અહીંયા ક્યારેય નહીં આવું. તમે લોકોની વાતો પર નહીં જાઓ. તમે રોજ જાદુ બતાવજો. હા 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 અહીંયા તો કંઈ જ નથી. એક જાદુગર છે. એની છુપાવેલી વસ્તુ આટલી સહેલાઈથી નહીં મળે. મારે મારો રોબોટિક પાવર યુઝ કરવો પડશે. એક્સ-રે વિઝન ઓન. એક્સ-રે વિઝન ઓન.